આહો શંકરજી. ઓ રોનજી જોકા પગ બગાડ થઈને નીકળ્યા છે. બહાર જવાનો પ્રોગ્રામ એવું લાગે છે. બહાર જવું ગોમત્ર એવું? આ ઉત્તરાયણમાં 2 દાડા રજા મળે આપણને તો. હા હા અને ગોમત્ર તો આના જ કરીએ આપણે. એ તો બરોબર છે પણ આ તહેવારોમાં આવી રીતના ઉત્તરાયણના તહેવારોમાં ના નીકળે બાઇક લઈને હો. પહેલી વાર છો ને આકડું દર વર્ષે ને આકડું હું તો. અલ્યા ભાઈ બધા વરે હરખો ના હોય ને. આ જો સેફટી નહીં તમારી જોડે, હરિયો બરિયો નહીં હોય, હેમલેટ નહીં, એવું બધું આપણે શું પહેરીએ હે? એટલે પણ પહેરવું પડે. ના ના કશું ના થાય આપણે અલ્યા પહેરવું પડે ને કે આ કપાઈ જાય. એટલે કપાતું હશે કદી. અલ્યા અત્યારે તો તમે જોતા નહીં જેવા જેવા કિસ્સાઓ આવે છે. કોઈનું ગળું કપાય છે ને કોઈનું ઓછો કપાય છે ને આ બધું કેવું કપાઈ જાય છે. એ બધા ના દેખાતો એમને કપાય, અમને તો ના અમને કશું ના થાય. અમે તો વર્ષોથી હેડીએ. કશું ના થાય કશું ના થાય કરીને ભાઈ આ તું કોગ્યા આ સેફટી તો જોવા ને કે શંકરજી અત્યારે હે ને દોયડી રસ્તા પડી રહી હોય ને આ ભરાઈ જાય ને તો ગળું ફિનિશ. ના પણ આપણા પણ કોઈ દાડ આવું થયું નહીં. એટલે અત્યારે હવે તહેવારમાં બાઇક લઈને ના નીકળાય. હું તો દર વર્ષે ને આકડું. એટલે બધા વર હરખો ના હોય અને કોઈક સાધનમાં જવાય, ગાડી બાડીમાં જવાય. ના ના મારા પાસે તો બાઇક હતી. હું તો દર વખત બાઇક લઈને જ જઉં. હા એ તો બરોબર છે ને કે જો અત્યારે ચાઇના દોયડી ચાઇના દોરી સાચી વાત છે. ચાઇના દોયડી ભરાય પછી તૂટતી નહીં, એ ગળું કાપ્યા વગર વખૂટા નહીં. અને અત્યારે કિસ્સા તો જોવો વસ્તીના ગળા કપાઈ ગયા. હમણાં 2 દાડા પહેલા જે એક કિસ્સો આવ્યો હતો, બાઇક આવી ગયું ત્યાં દોયડી આવી ગઈ બરોબર, બાઇક લઈને આવ્યો તે ગળું કપાઈ ગયું. બોલો તાત્કાલિક ત્યાંના ત્યાં મોણસ જતો રહ્યો, ખલાસ થઈ ગયો. હા એ વાત વાપરી હતી પેપરમાં આવી હતું. હા એટલે તમે થોડી વર રાખો. અને આ ચાઇના દોયડી પર તો સરકારે પ્રતિબંધ મેલ્યો છે પણ ચિકન ચોહી બ્લેકમાં આવે છે કોઈ ખબર પડતી નહીં. પણ આપણે તો કોઈ ના થાય, આપણે તો વર્ષોથી જઈએ છે. અલ્યા ભાઈ બધા દાડા રખા ના હોય. વાત સાચી પણ હું તો વર્ષે 2 દાડા રજા મળે વર્ષમાં, બરાબર? હા એ બરોબર હે. આમાં તો કીધું કરી આવીએ તાણ. પણ 2 દાડા રજા મળે તો ગમે તું કોઈ ગાડીમાં કરો. હવે ગાડી ચો છે આપણા પાસે? અલ્યા આપણે ભાડાથી જઈએ કોકના સાધનમાં. પણ કહેવાનો મતલબ કે આવી રીતના બાઇક લઈને ખુલ્લે એમ ના ફરાય. આમ તો વાત સાચી છે તમારી, પણ ટાઈમ હચવાતો નહીં સાધનોમાં. હા એ તો બરોબર છે. અને હરિયો બરિયો લગાયો નહીં ને કે ચિયા ટાઈમે ગળું કપાઈને ચોય પડ્યા છે હમણાં થઈને. એ આપણું ના કપાય તો કપાવવાનું કપાય યાર. એવું? તાણ અલ્યા બહુ ફરાય ના હારી. ના ના એમાં હાની ફોરે, આપણે દર વખત જઈએ. સારું તાર હાથા દાદા જજી આવો. જઈ આવું તાણ. આપણને કદી વાગે નહીં તો વાગવાના. ઓહો પતંગ ચગી કોઈ પતંગ ચગાવું બધા આખું મેદાન સાફ કરી નાખું આજ તો. અરે આ તારી લગણો લે લાજો લાજો લાડવાળો કપડો લૂંટી આવું હું. લે ડોબા લે શંકરબા પૂછ લે. અરે હા દોડી વાજી દોરી પી ગઈ જબરજસ્ત યાર. પણ તમે રાજી હતા હતા એટલે શંકરજી બહુ વાજુ લાગે. હું જોઉં ઉતરી જઈશ દોડી જોઈ લઈએ કાતું. ઇમરજન્સી કેસ હો મારા તો જોયું નહીં જતું ને ઉપર છે અને દવા કોણ ભેગા કરવા પડશે. શંકરજી તમે દબાઈ રાખો, દબાઈ રાખજો. હું ફોન કરીને બોલાવું. હરકું દબાવજો. હા દબાઈ. લોહી બહુ આવા હો. કહેતા હતા રોનજી. હલો સંજી જલ્દી આવજો. તમારા ભાઈને બહુ વાગ્યું, ઇમરજન્સી દોડી વાજી. જલ્દી જલ્દી આવો, દવાખાનું ભેગા કરવા પડશે હોય ને. જલ્દી હાલત પકો. હા આપણે મેલામાં આવજો. હા લે આવી. વાહ હા હા મારા નહીં જોઈ જવા તું. અલ્યા વસમ બસો રમવા મંડી જતા રહો ખુશ કર. અલ્યા સંજી કેટલા રહ્યા શિકર. અલ્યા હું થયું લે. લે સંજી જો કે દોડી વાજી. દોયડી વાજી. ઓ અલ્યા નાવ દવાખાને લઈ લે હાડો. દવાખાને જવું જ પડશે ને. લે હટજો જલ્દી. આ ફીટ પકજો, હું બાઇક ઊભું કરું. હાલ્યો. બાઇક ઊભું કરજો તમે. હા દબાવો કે. સંજી જલ્દી બેહારજો. આ મોટું એટલું ખોટું હે. વાત સાચી પણ આવું વાગ્યું હોય એટલે શું કરીએ કયો.
તો ટીચાન આવે હું કેવું દબાજો ટાઈમે. થોડું દબાઈ રાખો હા હા ઘણું દબાઈ રાખો રોજ બહુ જાય છે જે જલ્દી જવા દે ને તા લોટા પડી ગઈ સાહેબ તો લાડવાનો સામાન લઈ આવું અને ખોટના ગોળના બે બનાવાઈ અને જીભા બનાવાઈ કાજુ બદામ ને દ્રાક્ષ ને બધું નાખીને બનાવું ને જોરદાર બનાવવા લાડવા જોરદાર અલ્યા ભેમજી તો કે ઠેલી હજારી આ હેડ એવું લાડવાનો સામાન લેવા જવું અલ્યા તારી એ તો મારે લાવવા છે જરા તને આપણે બે જઈએ એટલે પણ મારા ટાઈમ નહીં બરાબર એક કામ કરો તમે મારા ઓલે લેતા આવો સામાન ચલો ચલો લાવવા કયો 5 કિલોનો સામાન લાવવાનો છે બરાબર એવું ને હા એટલે તમે દુકાનવાળાને કહી દેજો એ પ્રમાણે તમને હાલ દે સામગ્રી હા તે વાંધો નહીં હો અરે પૈસા લે લેતા જ. પૈસા નહીં તો હું લેતા આવું, ભાઈ લાલજો સમજી હા ભાઈ. બોલો હનું આયોજન કરો છો તમે લાડવાનું લાડવા લાડવા એમ હોવે અરે આ લાડવા તો એ તો સારું થયું હા કે બચી ગયા કેમ નકર તમે લાડવા ખાયો હોય ના રહ્યો કેમ થયું બાબુ પણ ભાડો તો નહીં કશું નહીં હે એવું છે પાછું પેલા શંકરજી દોરડી વાજી ગળું કપાઈ ગયું ના, ના. એ હોય 24 ટોકા આયા તાણે ઓ તારી અલે એ તો હવારમાં જ ભેગો છે તો મને લે એટલે આ મેં સનોન બે તો ગભરાઈ ગયા તા હું અલ્યા તારી હેજી વેજી તો છે આ કેવું કરીને મિલી છો આને નકર તમારે લાડવા ખવાય એવા રહ્યો જ નહીં 24 ટકા એટલે ગળું કપાઈ ગયું નું હમુરદું એ અમૃત એટલે હું જોઈ નતો એક તું તો છે ને બચી ગયો અરે લેજો એક કામ કરી પહેલા એની ખબર લઈ આવી પડશે હેડો લેર છે પછી લાવીએ પછી લાડવા કરીએ. કરી હેડો ને સારું હા એ ભીખાઈ હેડો કે લેડો તમે નહીં આવતા લેવો હેડો ઉપર છે મારા હડો હડો લેડો તાન હવે ના ખબર લઈ આવી જો ને કેવું કરીને મિલી છે આ હા. તહેવારોમાં એમને ઉત્તરાયણ નું હાચવી ના ફરે એમ ખબર તો એટલે આ હું હવારમાં જ કીધું તું ભાઈ પણ ના આપણી વાત તો ચો મને આરે હોશિયારી બધી હોશિયારી મારી છે આ ગયડો છે ને એટલો ખોટો છે આરે અને શું કરવાનું નહીં મોનતા કદી વાત ના આ સીધું ખોટો ચાલુ કરીને આ ટીચાવા હેડ્યો લ્યો પોષક જ નહીં પણ શેટર છે ઉત્તરાયણ ની પથારી ફેરવી નાખ્યો ને મારી હું થાય છે દુખાય છે જતો રહ્યો થારું તું ના કરતી તે મારા જ ઉત્તરાયણ સુધરો જ. પોર પાયો ઊણ નહીં પાય શું કરવાનું મોણસો તો બીજો ઘર નળ હ પણ મને ને મારા પરિવારના હાર્યો કાળો ડોમર નળ હશે હાર્યો ગ્રહ નળ હશે મને ઉત્તરાયણની પથારી ફેરી નાખી દોરડી લેવા જાય છોકરાઓને શું કરવાનું મારે હવે બાઈકે મારું લઈને જતા રહે ગુજામ પઈ નહીં હોતી અને જતા રહી લઈ 24 ટકા શું કરવાનું મારે 30,000 રૂપિયા થયા આલવા પડે મારે હવે શું કરવાનું ઉત્તરાયણ કરવી લાડવા એક બાજુ કરવા શું કરવાનું મારે હવે મારે ચોકથી ઉશીના પૈસા લાવવા પડશે આ ધોધ્યો આવીને પડે હો ઉત્તરાયણે બગાડ આ જો પડે છે પોપટ પાડીને કેવું છે શંકરજી જેવું છે એ બતાવી જો કેવું છે એ બતાવી આપણે હા જો કા ગળું કપાઈને પડ્યા છે આ જો ખાલી પાટો ચેટલો જાડો બધો જોજો ઓહો હો આ હો જોજો 24 ટકા પાછી બતાવજો. વાજી જ છે ને 24 ટકા અલે આ ભાઈ હવારમાં જ કીધું તું મીએ કે આપણે કશું ના નડે હવારમાં જ કીધું તું મીએ તમને પૈસા થયા ઓય મને અલકાઈનો પાન નહીં પાહો અરે જે વાતો કરે છે આપણે તો કોઈ ના થાય અરે ઈવન તો બરોબર હા પણ આ સંજીની ઉતરે પોસલી કરી નાખી કે હમી કઈ નાખી જો હવ લાડવા જ લાડવા હા પણ શાકભાજી ના નહીં મેલે કેટલો ખર્ચો થયો હમણાં ખર્ચો ચેલો થયો છે ભાઈ ખર્ચો તો આ સંજી હાલવા જતા બિલ તો ચલો ખર્ચો થયો મને લાગે હુંઠે નહીં આવે લાડવા ચાલ તાણ અલ્યા તારી બધું બગાડી બધું લઈ ગયા વાળી તોડીને પથારી ફેરવી નાખી ને હવે ચા પડ્યા છે તો કે પોળા ટકા 30,000 ગયા દવાખાને 30,000 રૂપિયા ખર્ચો વિચાર કરજો તમે 30,000 રૂપિયાનું ઉત્તરાયણ જેવી થોત હે ખરેખર આ માણસ રે ને આ મૂર્ખો હા પાછો મોનતા જ નહીં બા દર તહેવારે કોક ના કોક પોપટ પાડી દીધો તમને ખબર છે એટલે મેં જેટલું કીધું મેં કીધું લ્યા ના જવાય આવી રીતના કોઈ ગાડી નતા આવે કે આપણા જોડી ચો ગાડી છે લ્યો એટલે પણ ભાડા જવાય ને કોકની ગાડીમાં
આ લઈને ફરી એ કોકનું જ છે ને આ સંજીનું લઈને ફરી એ પેટ્રોલ નખાવીને લઈને ફરી છે. હઉ. તારે. આ તો મોટા નહીં પેલા એવા લે આ ઘર ખરેખર આ માણસ જેટલો મોટો એટલો ખોટો તાણ. હા અને બાઈક હાલશો નહીં બાઈક તો હવે નહીં આલું. પણ તહેવારોમાં આવી રીતના ના ફરવા નીકળી જવાય ઘેર રવાય શાંતિથી પરિવાર જોડે રવાય નહીં આ તો બરોબર હે. ખાલી વાજી હે થોડી અને નહીં ને ગળું કપાઈ ગયું હતું તો શું કરવાના હતા પટી ગયું. પૈકી કહેવાય ને ચોવીસ ટોકા ઓછા છે. 24 ટકાય તો ગળું તો કપાઈ ગયું પણ આખું કપાઈ ગયું શું કરવાનું જતા રહો. આ બીજાની ઉતરેણ બગાડ કા સંજીની એ તો આટલું રહી ગયું હા હા ને બધું પટી જાય. એટલે સંજીની ઉત્તરાયણ બગડો આપણો બધો ના બગડો બગડ જ ને તાણી. તમે હાલ એમને માં હા રૂમાલ લઈને આવવું પડે. સાચી વાત હો 100%. સુધરા લાગી સુધરા અને ખરેખર આ ચાઇના દોડી એવી નીકળી છે ને વસ્તીઓના જીવ લેશે બરોબર એટલે ખરેખર આ દોડી ઉપર પ્રતિબંધ મિલાય હા, અને બરોબર. લવાય નહીં આપણે એમ. મેલેલો છે પણ વસ્તી ટોય લાવે છે. અને આ કાળો બજાર એ તો બરોબર રણજી હા. હવે આ બધા 50 રૂપિયાના સ્ટેન્ડમાં ખાલી આ જો 30 માં ગાલી નાખ ગાલી ગાંધી હા પેલું આગળ સ્ટેન્ડ મરાવી દીધું હોત તો પેલો હરિયો આવે તો. આમ 50 રૂપિયાની શેખાઈ છે ભાઈ. આ 50 રૂપિયામાં 30,000 માં ગાલી દીધા પણ એ તો મારું બાઈક હા હું નહીં નીકળતો ઉતરેના દાડા. પણ આ લઈને નાહી જાય એનું હો. તમે નહીં નીકળતા પણ આ જો ના પોપટ પાડ્યો છે હવે. 30,000 તો મુવા પણ આ મોણાથી હેરાન ના થાય અરે એ તો ભલે હેરાન થાય પણ આ ચેડી ચેટલામ કરાય છે તાણ. કરે ચીક હા પીને પડો અને આવી રીતે કોકને હેરાન ના કરજો. પૈસાનું પાણી ચેડી આ ચેટલી જો વેઠ્યો અને એ જો કે ઓમ થાય ને પેલું થાય છે જો નાટક છે બધો પાછો અને સી અવિતરા ભાવ હા હવે કોઈનું માનતા નહીં જેટલો મોટો એટલો ખોટો હા. હા ડોહો ઓપલી લે હા હવે લગી રહ્યો આમ સુધરો સુધરો હું લે રણજી હાલ કઈ કેવું આ હવે એ તો પછી કેવું હોત થાય એટલે ઠપકો હાલશું તો. હાલો, હાલો, હાલો. લડો